નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આપણી જે HTMLની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, એની અંદર આપણે વિડીયોઝ જોઈ લીધા છે ઘણા બધા ટોપિક્સ પર, અને લાસ્ટ ટોપિક જે આપણો ચાલી રહ્યો હતો ટેબલ્સ પર. તો આજે એનો ત્રીજો વિડીયો છે ટેબલ્સ પરનો, કે ટેબલની અંદર આપણે એક નાનો કોન્સેપ્ટ બાકી છે જે તમારે જરૂરી છે. કોન્સેપ્ટ તમને ઘણી જગ્યાએ કામ લાગી શકે એવું છે, અને થોડુંક ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય. સો આપણે બે વિડીયો ઓલરેડી જોઈ લીધા છે ટેબલ પરના. જો ફર્સ્ટ ટાઈમ તમે લોકો વિડીયો જોવા આવ્યા હો અને આગળ મેં ટેબલ વિશે શું સ્ટડી કરાવ્યું છે એનું તમારે જાણવું હોય તો બે વિડીયોઝ તમે પ્રીવિયસ વિડીયોમાં જઈને જોઈ શકો છો, બંને વિડીયો જે છે. અને આખી HTMLની જે સિરીઝ છે એની પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોના એન્ડમાં મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આપણે આવું એક ટેબલ બનાવીને મૂક્યું હતું, બરાબર, કે જેની અંદર આપણે આઈડી, નેમ, ઈમેલ, ફોન નંબરની કોલમ બનાવી હતી અને પછી આપણે વેલ્યુઝ લાવ્યા હતા. ઇન ધ સેન્સ આપણે હાર્ડ કોડેડ જ મૂકી હતી, સ્ટેટિક, બરાબર, HTML ની અંદર. હવે આપણે શું કરી શકીએ છીએ કે આમાં બીજી જે કોન્સેપ્ટ આપણે શીખવાનો છે એ કોન્સેપ્ટ છે ટેબલની અંદર રો સ્પાન અને કોલ સ્પાનનો. ધ્યાન રાખજો, રો સ્પાન અને કોલ સ્પાન આ કેવી રીતે વર્કઆઉટ કરે, આપણે એના વિશે આ વસ્તુ જોવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારા પ્રોજેક્ટની અંદર ઘણીવાર એવું કેસ થાય કે આપણે બે કોલમોને મર્જ કરવું, બે રોઝને મર્જ કરવું, મતલબ કે એકથી વધારે કોલમ કે એકથી વધારે રોઝ એને મર્જિંગ કરવાનું હોય, ત્યારે તમારા આ બધા કોન્સેપ્ટ કામમાં લાગે છે, રાઈટ? તો હવે આપણે એક કેસ લઈએ કે આપણે જે ફોન નંબર છે, આપણે એવું એઝ્યુમ કરીએ કે ભાઈ અત્યારે હાલ બધાની જોડે બે ફોન નંબર તો હોય, તો આપણે એક કામ કરીએ, પહેલી જે આપણી કોલમ છે એને ફોન 1 આપીએ, બીજાની કોલમને ફોન 2 આપી દઈએ, બરાબર. હવે આટલું લખીને હું જો રિફ્રેશ કરીશ તો આપણું જે ટેબલ છે એ થોડુંક બ્રેક થશે. ફોન 2 ની અંદર કોઈ વેલ્યુ નહીં નાખી એટલા માટે. તો આપણે નાખીશું એમાં વેલ્યુ. તો આપણે કોપી પેસ્ટ કરી દઈએ આના બંનેને, ઠીક છે. હવે 999 છે તેની જગ્યાએ આપણે કંઈ પણ લઈએ, 555, અને આ 888 છે તેમાં આપણે 777 નાખી દઈએ. રિફ્રેશ કરીશું, આ પેજ આપણું આવી ગયું. ઓકે, એક હજી રહી ગયું છે, આપણે તેને નાખી દઈએ અહીંયા 333333. ઓલરાઈટ, આપણું અહીંયા સેટ થઈ ગયું એક ટેબલ. હવે કેસ એવો થઈ શકે આપણી જોડે કે મારું ફોન 1 અને ફોન 2 જે છે એમાં દરેકની નીચે ફોન 1 ની નીચે ફોન નંબર 1 છે એ લખેલો છે, અને ફોન 2 ની કોલમની અંદર ફોન નંબર 2 લખેલો છે. તો મારે એવું કરવું છે કે આ બંને નંબર જે છે એ એક જ કોલમમાં મર્જ થઈ જાય. અત્યારે હાલ બે કોલમ અલગ છે, ફોન 1 ની અલગ છે અને ફોન 2 ની અલગ છે. મારે એવું કરવું છે કે આ બંને એક જ કોલમમાં મર્જ થઈ જાય, મતલબ મારી કોલમનું નામ એક જ હોય, ફોન નંબર, અને એની નીચે બે કોલમ્સ આવે, રાઈટ? તો હવે ફર્સ્ટ ટાઈમ અગર આપણે ફ્રેશરને કંઈ કહીએ તો એ શું કરી શકે? તો એ એમ કહેશે કે સાહેબ એમાં શું, ફોન નંબરની જે કોલમ છે એમાં ફોન જ નામ રાખો, આને લેવાની કોઈ જરૂર નથી. ચાલો ના લઈએ, રિફ્રેશ કરીશું તો જો આવું કંઈક થશે. અહીંયા તમારું જે લાસ્ટ છે એમાં હેડર જતું રહ્યું, કોલમ જતી રહી, અને નીચે ખાલી જસ્ટ વેલ્યુ જ રહે છે કે 555777333. હવે એનું હેડિંગ શું છે એ ખબર જ ના પડે આપણને. સો આવા કેસીસમાં તમારું કોલ સ્પાન કામ કરે. સો કેવી રીતે કામ કરશે? તો તમારું જે આ ફોન 1 છે, અત્યારે આપણે પહેલા જેમ હતું એમ કરી દઈએ, ફોન 1 અને ફોન 2 છે. તો હવે જે ફોન 1 છે ને, આપણે TH જે છે, બરાબર, એની અંદર આપણે કોલ સ્પાન આવું લખીશું, અને 2, બરાબર. હવે રિફ્રેશ કરીશ તો જુઓ, ફોન 1 ની નીચે તમારા બંને ફોન નંબર જે છે એ મર્જ થઈ ગયા, મતલબ બંને કોલમની વેલ્યુઝ મર્જ થઈ ગઈ. હવે આપણને ફોન 2 કોલમ જે છે એની જરૂર નથી, તો આપણે એને કમેન્ટ કરીશું. આપણે કમેન્ટ વાળો જે વિડીયો જોયો તો એમાં તમને ખબર પડી ગઈ છે કે કમેન્ટ્સ કેવી રીતે લખાય. તો કમેન્ટ કરી દઈશું, જેથી હવે રન નહીં થાય. તો હવે જુઓ, એક જ કોલમની અંદર આપણી બે કોલમની વેલ્યુઝ મર્જ થઈ ગઈ હવે. અને હવે આપણે ફોન 1 જે છે એનું નામ ચેન્જ કરીને ફોન કરી દઈશું ખાલી, એટલે થઈ ગયું કે ભાઈ આ રેકોર્ડ છે એમાં ફોન નંબરની જે કોલમ છે એમાં એક વ્યક્તિના બે નંબર હોઈ શકે છે. તો હવે બે કોલમ નથી, બે કોલમ મર્જ થઈ ગઈ છે. તો કેવી રીતે વર્કઆઉટ કર્યું? તો યાદ રાખજો કે ટેબલમાં કોલસ્પાન કરવા માટે કોલસ્પાન કરીને એક પ્રોપર્ટી છે જે તમારું TH કે TD માં લાગશે. તમે TD માં પણ મૂકી શકો છો આ વસ્તુ, એ પણ હું તમને હમણાં બતાવું છું. પછી કેટલી કોલમને મર્જ કરવી છે એની વેલ્યુ તમારે આ
અહીંયા આપવાની કોલ સ્પાનની અંદર કે ભાઈ 2 કોલમ છે, 3 કોલમ છે, 4 કોલમ છે, કેટલી મર્જ કરવી છે એ પ્રમાણે તમારે એને સેટિંગ કરવું પડે. ઓકે, તો આ થઈ ગયું તમારું કોલ સ્પાન. હવે હું આ જ વસ્તુને ટીડીમાં મૂકું, જેમ કે આ એબીસી નામ છે, હું એમાં જઉં છું અને કોલ સ્પાન મૂકીને હું અગર 2 કરી દઉં તો જો હવે આઉટપુટ કેવી ટાઈપનો આવશે. જો નેમ અને ઈમેલ જે છે એમાં અહીંયા કોલ સ્પાન એબીસી જે છે એ મર્જ થઈ ગયું બંને કોલમ માટેની વેલ્યુમાં. પણ હવે ટ્રીટ કેવી રીતે થશે આ વસ્તુ, એવું ગણવામાં આવે કે નેમ અને ઈમેલ એની કોમન વેલ્યુ હવે એબીસી છે, આવું ગણવામાં આવે. રાઈટ, તો આવી રીતે પણ તમે કોલ સ્પાન કરી શકો કે એ ટીડી જે છે તમે જે અહીંયા લખ્યું કોલ સ્પાન ટુ એબીસી માં એને મર્જ કરી નાખી, તો એના નીચે પાછા બધા ઇન્ડિવિડ્યુઅલ છે પણ એ પોતે મર્જ થઈ ગઈ 2 કોલમની જોડે કે નેમ અને ઈમેલની વેલ્યુમાં એબીસી જ ગણાશે એવો મતલબ નીકળશે. તો તમે આવું બી કરી શકો. તમે વધારે કોલમને મર્જ કરવા માંગો છો તો પણ કરી શકો, જેમ કે હું 3 કરી દઉં છું, રિફ્રેશ, તો જુઓ 3 કોલમ મર્જ થઈ ગઈ તમારી, એક આ નેમ, એક આ ઈમેલ અને ફોન નંબર. કેમ, નીચેના જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ છે, એનું કારણ છે કારણ કે આપણે નીચે કોઈનામાં કોલ સ્પાન નથી મૂક્યો, આપણે ફર્સ્ટ રેકોર્ડ જે છે એના કોલ સ્પાન, એના ટીડીમાં કોલ સ્પાન મૂક્યો છે, તો એ એને જ ઇફેક્ટ કરે છે. હવે જો એના બાકીના ઈમેલ, ફોન નંબર ને બધા રેકોર્ડ થોડા બ્રેકઆઉટ થઈ ગયા આપણા ટેબલમાં, ઠીક છે, કારણ કે તમારે હવે એ વસ્તુની જરૂર જ નથી ને, કારણ કે તમે મર્જ કરો છો તો તમારી આ કોલમ્સ હવે હટી જશે, બરાબર, કાં તો તમારે એ પ્રમાણે એની વેલ્યુઝને એડજસ્ટ કરવી પડે. ઓકે, સો આ રીતે તમારે એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડે આ કેસમાં, ઠીક છે. આ થઈ ગયું તમારું કોલ સ્પાન. કોલ સ્પાન એટલે એક કરતા વધારે કોલમને મર્જ કરવા માટે યુઝ થતી પ્રોપર્ટી, ધેટ ઇઝ કોલ સ્પાન. ઓકે, રો સ્પેન. તો રો સ્પેનમાં શું થશે કે તમારે રો સ્પેનની અંદર 2 રોઝ એટલે કે એકથી વધારે રોઝને મર્જ કરવાની થાય તો તમારું એ રો સ્પેન આવે. તો એ કેવી રીતે થઈ શકે, તો એમાં રો સ્પેન લખવાનું હોય એની પ્રોપર્ટીમાં. તો હું શું કરી શકું આમાં કે માની લઈએ કે આ એબીસી અને પીક્યુઆર છે, એમાં એક ઈમેલ આઈડી આ છે @gmail.com અને પી, રાઈટ. આપણે 2 નંબરનો જે આ રેકોર્ડ છે, લાસ્ટ 2 રેકોર્ડ, આપણે એને કોમન ગણી લઈએ કે ભાઈ આ વ્યક્તિના 2 રેકોર્ડ પડ્યા છે પણ બંનેમાં એના ફોન નંબરની વેલ્યુઝ અલગ છે, તો મારે એ બંનેને એક જ ગણવા છે, રાઈટ. તો મારે શું કરવાનું છે, રો સ્પાન આપવાની છે. હવે કેવી રીતે રો સ્પાન આપી શકું, તો ટીડીમાં જઉં છું અને અહીંયા રો સ્પેન કરું છું 2. હવે રિફ્રેશ કરીશ તો પહેલા જો સ્ટ્રક્ચર કેવું બન્યું, આવી ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર બન્યું. હવે હું શું કરીશ કે આનું જે 2 છે એ મારે હવે જરૂર નથી, નીચેનું જે 2 છે એને મારી હવે જરૂર નથી, કારણ કે હવે એક રોમાં થઈ જશે. એટલે હું તમને હવે અહીંયા નવા ટેબમાં રિફ્રેશ કરીને બતાવું પેજ. જો, કારણ કે તમે રો સ્પાન લખ્યું છે ક્યાં આગળ, ઉપરનો જે રેકોર્ડ છે ટીડી એના પ્રોપર્ટીમાં રો સ્પાન સેટ કર્યું છે, રાઈટ. એટલે થશે શું કે 2 રોને મર્જ કરી, એટલે એ રો અને એના નીચેની રો એ બંનેને મર્જ કરવાની છે. હવે નીચેનું જે વેલ્યુ હતું એમાં તો જે 2 હતું એ તો એઝ ઇટ ઇઝ હતું આપણું, હવે એની આપણને જરૂર જ નથી, તો એ આઈડી નીકળી ગયો, આપણે કમેન્ટ કર્યું. એટલે હવે જો આઈડી 2 પણ 2 નંબરના આઈડીમાં 2 રેકોર્ડ મળશે કે જેમાં એની અલગ અલગ એન્ટ્રી હશે. આ થઈ ગઈ તમારી રોઝનું મર્જિંગ, રાઈટ. આ થયું તમારું રો સ્પેન. તમે એમાં એકથી વધારે રોને પણ કરી શકો. હવે તમને એમ થાય કે આવી વસ્તુ ક્યાં જરૂર પડે, તો જુઓ, મેં તમને કીધું કે તમારી રિક્વાયરમેન્ટ હોય, તમારે લિસ્ટ આઉટ કરવાના હોય રેકોર્ડ્સ, તો એમાં તમારે કોલ સ્પાન કરવાની જરૂર પડે, રો સ્પેન કરવાની જરૂર પડે. પછી ઘણી વખત માની લો કે આ ટેબલ જે છે એમાં રેકોર્ડ્સ આપણે અત્યારે હાલ નાખ્યા છે, પણ માની લો કે રેકોર્ડ્સ નથી, તો તમારે એ ટેબલની માં એવું લખાઈને આવે કે નો રેકોર્ડ ફાઉન્ડ, આવું ઘણી વખત આવશે. તો એવા કેસમાં તમે શું કરશો, મતલબ કે એવો કે મારી જોડે હવે કોઈ રેકોર્ડ નથી, જેમ કે આ બધા ટીઆર જે છે એને હું કમેન્ટ કરી દઉં સપોઝ, રાઈટ. હવે જો કમેન્ટ કરવામાં એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે તમારું વચ્ચે જો કમેન્ટ લાઈન આવતી હશે તો તમારો કોડ આખો કમેન્ટ નહીં થાય, તો તમારે હાફ કોડને કમેન્ટ કરવો પડશે કે પહેલા અડધો થાય પછી અડધો થાય, એવી રીતે તમારે એને કમેન્ટ આઉટ કરવું પડશે, કાં તો વચ્ચેની લાઈનને કમેન્ટ કરો. આ વસ્તુ પણ મેં એક્સપ્લેન કરેલી છે કમેન્ટ વાળા વિડીયોમાં, તો એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. સો હવે મારા કોઈ રેકોર્ડ નથી, હવે હું રિફ્રેશ કરું તો જો આવું આવશે, પણ મારે નો રેકોર્ડ ફાઉન્ડ એવું લખવું હોય તો શું કરી શકું, તો હું આવું લખું ટી બોડીમાં કે નો રેકોર્ડ ફાઉન્ડ, બરાબર, આવું લખીશ, રિફ્રેશ કરીશ તો જો આ ઉપર આવશે, કારણ કે આપણે નોર્મલ ટેક્સ્ટ લખ્યું છે. તો આ ના ચાલે, તો આપણે શું કરવું પડે, એક ટીઆર લઈશું, નવી રો બનાવીશું અને એ ટીઆરમાં
ટીડી લખીશું અને એમાં લખી દઈશ નો રેકોર્ડ ફાઉન્ડ. ઓકે, રિફ્રેશ. તો જુઓ હવે આ કેવું દેખાય છે તમને. નો રેકોર્ડ ફાઉન્ડ ખાલી આઈડી ની નીચે આવી જાય છે, પણ એકચ્યુઅલીમાં એ આખું ટેબલ કવર કરવી જોઈએ. તો આમાં કેટલી કોલમ રહી? 1 2 3 અને ટોટલ 4 કોલમ છે આપણે. તો આપણે શું કરીશું, આ ટીડી જે છે એમાં હું લખી દઉં કોલ સ્પેન 4. હવે જોઈએ શું થાય છે. રિફ્રેશ કરીશ તો જો કમ્પ્લીટ લાગે છે હવે ટેબલ આપણને. રાઈટ, ક્યાં લખ્યું મેં? જે વેલ્યુ મેં નાખી નો રેકોર્ડ ફાઉન્ડ ની ટીડી એમાં કોલ સ્પેન 4 કરી દીધું. તો મતલબ મારું આવા ટાઈપનું કંઈક આવશે. તો આ રીતે તમારું રો સ્પેન અને કોલ સ્પેન કામ કરે. ઓકે, સો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હોય, અને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી શકો છો. આઈ હોપ કે મેં જે આપેલા ટાસ્ક છે એ તમે કમ્પ્લીટ કર્યા હોય. ઓલરાઈટ, તો આમાં પણ તમે એક ટાસ્ક કરી શકો છો કે એમાં તમે એવું કરી શકો કે એક સ્ટુડન્ટનું ટેબલ બનાવો. બરાબર, સ્ટુડન્ટના ટેબલની અંદર તમે શું કરી શકો કે સ્ટુડન્ટ ટેબલ છે તો સ્ટુડન્ટનું ટેબલ બનાવવા માટે એક તો રોલ નંબરનું કોલમ નાખી શકો તમે. પછી બીજું કોલમ તમે નાખી શકો નેમનું કોલમ છે એ નાખી શકો છો. પછી તમે એમના માર્ક્સનું કોલમ નાખી શકો. હવે આ માર્ક્સના કોલમમાં શું થશે તમને કહું કે માર્ક્સ જે છે, કાં તો તમે એક કામ કરો, અત્યારે માર્ક્સની જગ્યાએ અહીંયા સબ્જેક્ટ નાખી દો. હવે સબ્જેક્ટ જે છે ને એ આપણું એક કોલમ હશે અને એની નીચે તમારે એ સબ્જેક્ટમાં મેથ્સ, પછી સાયન્સ અને પછી ઇંગ્લિશ, સપોઝ આવી રીતના માર્ક્સ આવશે. સબ્જેક્ટ કોલમની નીચે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ મર્જ થવા જોઈએ. આવું કંઈક કરી શકો. અને લાસ્ટ કોલમ જે તમારું મેઇન હશે એ હશે માર્ક્સનું. રાઈટ, કે ભાઈ કેવી રીતે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ છે તો એના માર્ક્સ કેટલા થયા ટોટલ થઈને. આવું કંઈક ટેબલ તમે સ્ટ્રક્ચર બનાવવાનો ટ્રાય કરજો, જેમાં તમને ટેબલના બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રો સ્પેન, કોલ સ્પેન, ટેબલ કેવી રીતે બનાવવું, આ બધું. સો આ ટાસ્ક ટ્રાય જરૂર કરજો. ઠીક છે, ઓકે. સો અને કંઈ તમને ડાઉટ લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. બરાબર, અને ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય તો તમે લખી બી શકો છો કે ટાસ્ક કમ્પ્લીટેડ. ઓકે, સો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હોય. મારો વિડીયો અને મારા કન્ટેન્ટ તમને સારા લાગતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો. સપોર્ટ પણ કરજો અને બનેલા રહેજો મારી ચેનલ સાથે નવા વિડીયો અને નવી અપડેટ માટે. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.